નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। યમનમાં ભારતીય નર્સ નિમિષા પ્રિયાને મળ્યું છે જીવનદાન। હાઈ લેવલની બેઠક બાદ તેની સજા રદ કરવામાં આવી છે। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પહેલી પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે। અગાઉ ધોરણ 9 થી 12ની પરીક્ષા 11 સપ્ટેમ્બરથી લેવાનારી હતી અને પ્રાથમિક વિભાગની પરીક્ષા નવરાત્રી બાદ એટલે કે 3 ઓક્ટોબરથી પરીક્ષા શરૂ થતી હોવાથી સ્કૂલોની રજૂઆતના પગલે ધોરણ 9 થી 12ની પરીક્ષા પણ સરકારની મંજૂરી બાદ 3 ઓક્ટોબરથી લેવાની છૂટ આપતો પરિપત્ર જાહેર કરાયો છે। આમ ધોરણ 3 થી 8 અને 9 થી 12માં એક સાથે પરીક્ષા લેવાશે। રશિયન એરલાઇન્સ પર સાયબર એટેક જોવા મળ્યો, અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે। પુતિન 12 દિવસમાં યુદ્ધ વિરામ કરે નહીં તો ટેરિફ લગાડીશ તેવું ટ્રમ્પે જણાવ્યું છે। ઓપરેશન મહાદેવ પહેલગામ હુમલાનો માસ્ટર માઇન્ડ મૂસા ઠાર કરવામાં આવ્યો છે। માણસની માફક સીટમાં બેસીને 12 પક્ષીઓ પણ વિમાનમાં મુસાફરી કરે છે, તેમના માટે પણ પાસપોર્ટ જરૂરી છે। ભારત રશિયાના વિસ્ફોટક કરારથી ભડક્યા અમેરિકા, તો ભારતે પણ આપી દીધો છે જડબાતોડ જવાબ। સુરેન્દ્રનગરના ધાંગધ્રાના ઈસદરા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા છે। ભાવનગરમાં સરવા મોટી વીરવા માર્ગમાં 10 સ્પાન ધરાવતો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। ખેડા આણંદની વાત કરીએ તો નડિયાદ તાલુકામાં 11 ઇંચથી વધુ વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું છે। લીંબડીમાં વરસાદી પાણીના નિકાલના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રહીશો થઈ ગયા છે પરેશાન। છેલ્લા 3 વર્ષમાં યુક્રેન યુદ્ધમાં 1.20 લાખ રશિયન સૈનિકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।